સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે। મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં 108ની સ્પીડે થશે વિકાસના કામો તેવું જિજ્ઞાબેન જણાવ્યું છે। તો ઊંઝા નગરપાલિકામાં નવનિયુક્ત પાલિકા પ્રમુખ જિજ્ઞા ધર્મેન્દ્ર પટેલે કહ્યું છે કે ઊંઝા નગરપાલિકામાં જે વિકાસના કામો અટક્યા છે તથા આજે નવા કામો કરવાના બાકી છે કે 108ની સ્પીડે વિકાસના કામો થશે તેવું જિજ્ઞાબેનનું નિવેદન છે તે સામે આવ્યું છે। આ સાથે ભારતીય જનતા પાર્ટીનો અને ઊંઝા નગરપાલિકાના કોર્પોરેટરો તથા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો અને પાલિકા પ્રમુખ બનાવીને સેવા આપવાનો મોકો આપ્યો તે બદલ તેમને આભાર વ્યક્ત કર્યો। ઊંઝા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મને આ જવાબદારી સોંપી એ બદલ પાર્ટીને હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ઊંઝા નગરમાં જે વિકાસ જે રીતે દેશમાં વિકાસના કામો થઈ રહ્યા છે એ રીતે જ 108ની સ્પીડમાં જ ઊંઝામાં પણ એ જ રીતે કામો થશે। કેવા વિકાસના કામો બાકી છે અને ભવિષ્યમાં કેવા વિકાસના કામો કરશો? હાલ અમે પ્રાથમિક કામોમાં અમે ધ્યાન આપીએ છીએ, પણ અમે ઝડપથી જ જે ગામમાં જે કામો મોટા પ્રોજેક્ટો અમે લાવવાના વિચાર કરીએ છીએ।